આવી જાવ આજે તમને જે સ્ટીલ ગોલ્ડ ફેક્ટરીનો આપણે જે વિડીયો બનાવ્યો હતો ને ત્યાં તો તમને ગોડાઉનમાં તો તમને ખબર પડશે કે ત્યાં એટલું ડિસ્પ્લે ના લાગે, કોઈને ખબર ના પડે કે કેવી રીતના ડિસ્પ્લે હોય, પણ આજે તમને લાઈવ આખા રાજકોટમાં તમારે આવો ડિસ્પ્લે વાળો શોરૂમ લગભગ નહીં હોય, કઈ કોઈની પાસે હશે ભાઈ આવો? એ રાજકોટમાં પ્રીમિયમ ડિસ્પ્લે આ જગ્યાએ જ લાગેલો છે, હમણાં જ ઇન્સ્ટોલ થયેલો છે. નાનું કામ નહીં, મોટી ફેક્ટરી છે, આખા ઓલ ઇન્ડિયાની અંદર તમે કહેશો ને તોય તમને પહોંચી જશે. આ વિડીયો બનાવવાનું માધ્યમ અને ખાલી એક જ ઈચ્છા છે કે કેવું લાગશે દુકાનની અંદર. આપણે ત્યાં ગોડાઉનમાં તો તમારું ત્યાં આગળ હોય એવું તો બરોબર સારું લાગવાનું છે, પણ જ્યારે એ વસ્તુ પ્રીમિયમ શોપમાં જાય અને એની પ્રીમિયમ ઘટાડવાની જગ્યાએ વધારે, એ વસ્તુ બહુ જરૂરી છે. અમારા કાઉન્ટરો છે એ કોઈ પણ શોપને પોતાનો એક લુક, એક ગેટઅપ અલગથી ના આપે છે. બરાબર. અને કાઉન્ટર એટલા જ પ્રીમિયમ હોય છે. આજે મને એ જણાવો કે આ કાઉન્ટરની કોઈ વિશેષતા ખરી કે આમની કોઈ રિક્વાયરમેન્ટ નથી કે? કારણ કે દરેક કાઉન્ટરની એક એક જરૂરિયાત હોય, એ જરૂરિયાત જરૂરી છે આપણા માટે. તો આ કાઉન્ટરમાં શું હોય, એમાં તમે નવું કર્યું હતું મને? દરેક કસ્ટમર એની કસ્ટમાઇઝ મને અંદર જઈને જ બતાવો, મને અંદર જઈને બતાવો કે આમાં શું કર્યું. દરેક કાઉન્ટરો છે એ કસ્ટમરની શોપ મુજબ, એની રિક્વાયરમેન્ટ મુજબ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. કોઈમાં ઠંડુ હોય છે, કોઈમાં ગરમ હોય છે, કોઈ આજે લાઈવ જ બતાવીશું તમને રાખવાના હોય છે. હા, તો અહીંયાથી જ મને બતાવો કે ભાઈ અહીંયા શું વિશેષતા છે. આ બધા કાઉન્ટર છે 3 તો એ મને એવું લાગે છે કે 3 કાઉન્ટરની એક વિશેષતા છે. કોઈ કાઉન્ટર આની અંદર તો તમારે કોઈ ઠંડાની જરૂર નથી પડવાની. આ કુકીઝ માટેનું છે એટલે થોડું વાર્મ હોટ ગરમ આવશે. એટલે આ આની અંદર આ ગરમ માટેનું છે. હા, ગરમ માટે. આમાં ઠંડાની જરૂર નહીં. એમાં ઠંડાની જરૂર નથી. ઓકે. આ છે ચોકલેટ માટે છે. આમ માઇનોર એવું કુલિંગની જરૂર હોય છે ચોકલેટ માટે. માઇનોર ટેમ્પરેચર જોઈએ છે. આમાં માઇનોર ટેમ્પરેચર છે. આમાં ટૂંકમાં બહુ ઓલું ઓગળી જાય એવી વસ્તુ આમાં નહીં રાખવાની. આ કેસ કાઉન્ટર છે ગલ્લા માટેનું છે. આ આપણે જ બનાવ્યું છે? હા, આપણું જ છે. આ એટલે પહેલેથી લઈને આખું આપણું જ આખું સેટઅપ આપણું કરેલું છે. ઓકે. આ એક્રોલિક નું છે? ઈ ગ્લાસ વ્હાઇટ માર્બલ ટોપ આવશે. ઓકે. આ એટલે આવું નવું રહેશે, ડાઘા બાઘા નહીં પડે સાહેબ? નહીં, ડાઘા નહીં પડે. ઓકે. પછી આ કાઉન્ટર ની શું વિશેષતા? કેક માટેનું કાઉન્ટર છે, કુલિંગ માટેનું કાઉન્ટર છે. તો આમાં કુલિંગ ને એરફ્લો હવાથી ઠંડુ થાય ને એવું કુલિંગ કાઉન્ટર છે. આમાં પછી થીજ ના થઈ જાય કે શું? એવું કઈ ના થાય. આનું ટેમ્પરેચર કેટલું રાખવાનું આવતું હોય? 8 થી 9 ડિગ્રીની વચમાં હોય છે કેક રાખવા માટે. પછી આપણું બહારનું વાતાવરણ જેટલું હોય ને એના મુજબ આપણે એને સેટ કરવાનું. ઓકે. તો આ કેક આ કાઉન્ટરની વિશેષતા ઓલા કરતા 3 કરતા અલગ? કુલિંગ વાળું છે. આ કુલિંગ વાળું. બધાના પર્પઝ અલગ અલગ છે. આખો દિવસ ચાલુ રાખવાનું કે પછી આખી રાત? પરેશાની નહીં, કોઈ પરેશાની કે રાત્રે પછી બંધ કરીને જતું રહેવાનું? રાખવાનું. આને ચાલુ રાખી જ દેવાનું. એટલે કોઈ પરેશાની નહીં. આમાં પછી ઓલો બરફ ના જામે કે શું થાય? બરફ ના હોય, હવાથી ઠંડુ થાય. આપણે એસી વાળું કાઉન્ટર છે, હવાથી ઠંડુ થાય. હવાથી ઠંડુ થાય. પછી આ કાઉન્ટર? બે કાઉન્ટર સેમ છે. બે કેક માટે અને પેસ્ટ્રી માટેના કાઉન્ટરો છે. આ બે કાઉન્ટર સેમ છે? હા. તો આની અંદર ચોકલેટ છે, તો ચોકલેટ જામી ના જાય એટલું ઠંડુ નહીં થતું હોય કે શું? ના જામી જાય, તો ખાલી ઠંડુ જ કરે? ઠંડુ જ કરે. એટલે આ કાઉન્ટર ની અંદર આપણે ટોટલી અહીંયાથી લઈને ત્યાં સુધીની પછી હવે મને ભાવ પણ કહેવા પડશે ને લોકોને? ભાવ અલગ અલગ હોય છે આપણી પાસે. કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે, મતલબ 12,000 થી ચાલુ કરી રનિંગ ફૂટ અને અપ ટુ 25,000 સુધીના મોડેલ આમાં ડેવલપ થાય છે. કસ્ટમરને શું રિક્વાયરમેન્ટ છે એ મુજબ એનું. આ કસ્ટમરે શું કઈ અલગ કરાવ્યું છે વિશેષતા વાળું? કસ્ટમરે પોતાની એક શોપને પ્રીમિયમ લુક મતલબ આપવા માટે થોડું લેઆઉટ અલગ આપ્યું છે. જનરલી બધા કાઉન્ટરો એક સાથે ઇન્સ્ટોલ થયેલા હોય છે. અમે એવી રીતે શોપમાં અલગથી બેઠવા છે કે ડિપાર્ટમેન્ટ અલગ, આનું અલગ, પોર્શન વાઇઝ આપ્યા છે જેથી લુક એક વ્યવસ્થિત લાગે અને થોડુંક લોકેશન અને એલિવેશન લેઆઉટ બી નોખું લાગે. તમે પણ આવા જો કદાચ શોરૂમ, કારણ કે હવે શોરૂમ બનાવ્યા વગર છૂટકો નથી. તમે જો અપગ્રેડ નહીં થાવ તો નવો ધંધો નહીં કરી શકો, લોકો સુધી અટેચમેન્ટમાં રહી શકો. નક્કર આ બધા મોટા મોટા જે આપણે કંપનીઓ વાળા લોકો એ તમારો ધંધો લઈ જાય છે જો તમે તમારું કામ આવું બેસ્ટ નહીં કરો તો. સાચી વાત છે ને ભાઈ? અપગ્રેડ આનાથી આ બધું લગાવ્યા બાદ અપડેટ કરવાનું છે. આ બધું લગાવ્યા બાદ ધંધામાં ફેર પડે કે ના પડે? 100% કરવું જોઈએ ને? હા, કમ્પલસરી સાહેબ. ડિસ્પ્લે તમારો મેઇન છે. જો ડિસ્પ્લે તમારો પરફેક્ટ નહીં હોય તો તમારો માલ છે એનો લુક નહીં, વેલ્યુ નહીં રહે. વસ્તુ સારી જ વેચો છો તમે, બરાબર, પણ એનો ડિસ્પ્લે પ્રોપર હોવો જોઈએ. આ શોપની અંદર શોપના ઓનરે એટલું વ્યવસ્થિત અને સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે. બધી વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ એને ડિસ્પ્લે કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તો આ ડિસ્પ્લે આ પાછળનું તમારું નથી ને? ના, એ એનો રેક છે, એના ફર્નિચર ની અંદર બનેલું છે. તો પછી આનું તમે મેચિંગ કર્યું છે આમના ફર્નિચર પ્રમાણે, તો એ તમે જ કરી આપો છો કે આ કલર પ્રમાણે? ઇન્ટિરિયર થી થયેલું છે. ઇન્ટિરિયર આપણે એટલે એ પણ તમે જ કરી આપો ને? એટલે એના વિરુદ્ધમાં ના જાય કે એનું પરફેક્ટ સારું લાગવું જોઈએ, એ તમારામાં જ આવશે? હા, થઈ જાય બધું. તો ભાઈ આ વસ્તુ તમારે ખાસ તમારા શોપ ની અંદર, ભાઈ જિગ્નેશભાઈ, આ સ્ટીલ જિગ્નેશભાઈ શોપ ના ઓનર છે. હા,
તો આ લગાયા બાદ તો તમને શું લાગે છે કે કસ્ટમર આપણે જોડે એક્સેપ્ટ કરે કે શું કરે કઈ અરે બહુ, વિચાર બહુ. બદલાઈ જાય એનો હવે બદલાય જ છે આ વસ્તુ અંદર પ્રોડક્ટ પડ્યું નહીં જોઈને જ એનો વિચાર એટલે આવું લગાવવું જોઈએ ને બધા લગાવવું જ છે અને ચોક્કસ. કણી પાસે લગાડવાનું આપણે સ્ટીલ ગોલ્ડમાં આનંદભાઈ પાસે